ગંભીરા પેલો બ્રિજ તૂટે ને એવું બ્રિજ તૂટે નહીં. ઉભા રહ્યા છે નહીં તો ઉભા રહ્યા હોય તો કેવી જગ્યા છે કહેજો ભાઈ. અહીંયા છે સ્વદેશી મેળો અને આ 1 માર્ચથી લઈને 10 માર્ચ સુધી છે. જો આપડા રાઈસ પટેનો સાબુ છે, આમાં રાઈસ નો બટેકાનો જ્યુસ, ચારકોલ નો સાબુ ત્યાં આવ્યા છે તો અહીંયા તમને ફૂડ સ્ટોલમાં અહીંયા બરફ પણ મળી જશે. તો જય મહારાજ મિત્રો, તો અત્યાર સુધી આપણે સંતરામ મંદિર બતાડ્યું નડિયાદનું, તો આજે આપણે આવ્યા છે ચકલાસી સંતરામ મંદિરમાં. નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ નડિયાદી મેનમાં આપનું હાર્દિક સ્વાગત છે. આ ચેનલ સંપૂર્ણ રીતે ફૂડ બ્લોગ, પર્સનલ બ્લોગના વિડીયો માટેની રહેશે ને સૌથી મહત્વનું, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો. ગંભીરા પેલો બ્રિજ તૂટે ને એવું બ્રિજ તૂટે નહીં, ના તૂટે. તો દોસ્તો અમે અત્યારે જઈ રહ્યા છે ચકલાસી જઈ રહ્યા સંતરામ મંદિર બતાડે તમને, પણ એની પહેલા જ તમે બ્રિજ જોયો છે ને તો આ છે નેશનલ હાઈવે લગતો વડોદરા જવાનો. તો મસ્ત એવા પાછળ મારી બાજુ તમે બહુ જોઈ શકો છો, બહુ જ મસ્ત નજારો છે. તો અમે અહીં જોવા ઉભા રહ્યા. તો ચકલાસી જતા તમને આ જગ્યાએ ઉભા રહ્યા છે કે નહીં, તો ઉભા રહ્યા હોય તો કેવી જગ્યા છે કહેજો ભાઈ. જો આ કેટલો મસ્ત નજારો છે, એકદમ પીળા પીળા ફૂલ છે. અને આ પીળા ફૂલને શું કહેવાય તમને ખબર હોય ને તો કમેન્ટ કરો. તો જય મહારાજ મિત્રો, તો આજે આપણે આવ્યા છે ચકલાસી ગામમાં. તો ચકલાસીથી અલિન્દ્રા ગામમાં જાઓ ને તો એક્ઝેક્ટ રોડ ઉપર જ છે. તો અહીંયા છે સ્વદેશી મેળો અને આ 1 માર્ચથી લઈને 10 માર્ચ સુધી છે. તો અહીંયા સ્વદેશી વસ્તુ મળી જવાની છે. તો તમે પણ ચકલાસી આવો અને અહીંયા જે સ્વદેશી મેળો છે એમાં વિઝિટ કરો અને શું શું મળે છે એ બધું તમને બતાડીએ. વિડીયોમાં એન્ડ સુધી બનાવી રહેજો. તો ચાલો અંદર જઈને તમને બધું જ બતાવી દઈએ. જય મહારાજ. તો બધી જ માહિતી અહીંયા દોસ્તો લખેલી છે. અને એડ્રેસની વાત કરું તો ચિંતન ચોકડી સંતરામ મંદિર પાસે અલિન્દ્રા રોડ ચકલાસી. અને શોપિંગ ફેસ્ટિવલ 2026 છે. તો 50થી વધુ સ્ટોલ છે, ગેમ ઝોન છે, ફૂડ ઝોન છે, બધું જ અહીંયા છે. તો 1 તારીખથી લઈને 10 માર્ચ સુધી છે. તો ચાલો બધી વસ્તુ તમને અંદર બતાવી દઈએ. ખાવાનું મન થાય ને કે ના ભાઈ આવું બધું છે તો ચાલો આપણે જઈએ. મિત્રો તો આજે અહીંયા જે સ્વદેશી મેળો છે ચકલાસીમાં ત્યાં આવ્યા છે આપણે.
અને સાંઈબાબા સખી મંડળમાં બેન સારું એવું નેચરલ સાબુ છે ને બધી જ વસ્તુ નેચરલ રાખે છે. તો બેન તમે શું રાખો છો નેચરલ આઈટમમાં? જો આપડા રાઈસ પટેનો સાબુ છે, આમાં રાઈસ ને બટેકાનો જ્યુસ, ચારકોલ નો સાબુ છે, આ છે નીમ એલોવેરા નો અંદર દેખાય છે, આમાંથી દાદર ખજવાળ કશું પણ આવતું હશે તો મટી જશે. આ પ્યોર કેસોડાનો જ છે, કેસોડો દેખાશે. આ બીટ ગુલાબનો છે, આ છે ટેનિંગ નો, જેમાં મસૂર દાળ, કોફી, મધ એ બધું નાખીને બનાવે છે. આ મુલતાની માટીનો છે. આ છે આપણો 15 થી 20 પ્રકારની વનસ્પતિ નાખીને શેમ્પુ બનાવે છે, આમળા, રીટા, સિકાકાઈ, રોઝમેરી એ. અને આમાં 40 પ્રકારની વનસ્પતિ મારા મમ્મી પહેલા બનાવતા હતા, હવે હું બનાવું છું. બરાબર. આમાં આપણે જે બધા સૂકી નાખે છે, પણ હું લીલી નાખું છું. લીલી વાળના રિઝલ્ટ વધારે આપે. અને આ છે સિયા બટરની લિપ બામ, આ પણ આપણો કેમિકલ વગરની જ બનાવીએ છે. સિયા બટરમાં કેમિકલ ના આવે. અને આ બી બોડી લોશન છે, તમે ઠંડીમાં લગાવો ને તો સવારમાં એકવાર લગાવો ને આખો દિવસ તમારી સ્કિન ઉપર રહેશે. એવું કોઈ પણ વસ્તુનું તમને એવું નહીં થાય કે આડઅસર ના થાય, અને આડઅસર નહીં થાય. એકવાર જે વાપરે એમને ફરી આવશે. અને બેનનું ઇન્સ્ટાગ્રામ પર અકાઉન્ટ છે, તો તમને એમને મેસેજ કરીને પણ તમે આ વસ્તુ ઓનલાઈન મંગાવી શકો છો, તમારા ઘરે પણ આવી જશે. તો અમે તમને ઇન્સ્ટાગ્રામનું આઈડી ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. ત્રિષા અને જે ડેશ નેચરલ્સ 0, તો એ એમનું ઇન્સ્ટાગ્રામ આઈડી છે, તો એમને ફોલો કરજો અને આ બધી વસ્તુની તમે ખરીદી કરજો, કેમ કે આ બધી જ વસ્તુ સ્વદેશી છે. તો આપણા નરેન્દ્ર મોદી સાહેબે કીધું છે કે સ્વદેશી વસ્તુને આગળ વધારો, તો આપણે આગળ વધારીશું. અને તમે ચકલાસી આવો તો આ બેન જોડેથી ખરીદી જરૂરથી કરજો. જય માતા. તો દોસ્તો, ગુજરાત શહેરી આજીવન વિકાસ મિશન શહેર ફેરિયા ફૂટવેર, તો અહીંયા તમને જો દોસ્તો આ જોઈ શકો છો, આ 200 રૂપિયામાં છે. અને અહીંયા બેગ પણ મળશે, લેડીઝ અને જેન્ટ્સ ચપ્પલ બંને મળશે, જોઈ શકો છો તમે. તો અહીંયા આવો તો આ પણ ખરીદી જરૂરથી કરજો. તો દોસ્તો, અહીંયા સ્વદેશી મેળામાં એક આ પણ સ્ટોલ છે, કોઈ પણ આઈટમ 20 રૂપિયામાં. તો ઘર વખરી તમને અહીંયા 20 રૂપિયામાં મળી જવાની છે. જોઈ શકો છો આટલી બધી વસ્તુ છે. અને આયુર્વેદિક અહીંયા છે. વાહ, અહીંયા બરફ પણ છે, શરબતવાળા, સંતરામ શરબતવાળા, સરસ. તો દોસ્તો, આપણે ચકલાસી જે સ્વદેશી મેળો છે ત્યાં આવ્યા છે. તો અહીંયા તમને ફૂડ સ્ટોલમાં અહીંયા બરફ પણ મળી જશે. તો બરફની શું સ્ટાર્ટિંગ પ્રાઇસ કીધી તમે? 10 ઘોડાના 10 રૂપિયા, સાદી ડીશના 20 ને. બરાબર. તો દોસ્તો, અહીં તમે સ્વદેશી મેળામાં આવો ને તો અહીંયા પણ આ કાકા જોડે પણ મુલાકાત લેજો. અને બરફની ડીશ, શરબત ને બધું જ મળે છે. તો અહીં પણ આવજો. જય મહારાજ. તો દોસ્તો, અહીંયા નાના બાળકો માટે ફન ફેર મેળો પણ છે. જય મહારાજ મિત્રો. તો અત્યાર સુધી આપણે સંતરામ મંદિર બતાડ્યું નડિયાદનું. તો આજે આપણે આવ્યા છે ચકલાસી સંતરામ મંદિરમાં. તો હજુ મંદિર બની રહ્યું છે, તમે ઉપર જોઈ શકો છો, કામ ચાલુ જ છે. તો અત્યારે કામ ચાલુ છે અને ખાલી સંતરામ મહારાજ સત્ય છે, દર્શન દ્વાર એટલું લખ્યું છે ને, અને એ જોઈને દિલ એકદમ ખુશ થઈ ગયું. અને હજુ પણ જોઈ શકો છો તમે, આ અહીંયા પણ થોડું એવું કામ બાકી છે અને કામ ચાલુ જ છે. તો આ જોઈ શકો છો, એકદમ વ્હાઈટ પથ્થર છે, આરસમાં જ કહેવાય ને ભાઈ, આપણને એટલું બધું જ્ઞાન નહીં. અને આ આજુબાજુ તમને બતાડીએ, જો આટલું મોટું ગ્રાઉન્ડ પણ છે, જગ્યા પણ છે, અને સરસ એવું મસ્ત મંદિર બનશે. અને ચાલો તમને બતાડીએ, વિડીયોમાં બન્યા રહેજો. જોઈ શકો છો હજુ કામ ચાલુ જ છે.
તો ચાલો તમને અંદરથી બતાવીએ. દોસ્તો જોઈ શકો છો તમે મંદિર, અહીંયા છે ભક્તિ નિવાસ અહીંયા બનાવેલું છે અને આ કામ ચાલી રહ્યું છે. સુંદર એવું બનવાનું છે. તો આખું મંદિર બની જાય પછી ફરી તમને બતાડીશું, આવીશું આપણે